चाहे तू माने चाहे ना माने, चाहे तू माने चाहे ना माने, हम भी जमाने से है तेरे दीवाने, हम भी जमाने से है तेरे दीवाने, चाहे तू माने चाहे ना माने, चाहे तू माने चाहे ना माने। क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो, क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो। कहते रहो अच्छा लगता है, जीवन का हर सपना अब सच्चा लगता है। क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो, क्या खूब लगती हो, बड़ी सुंदर दिखती हो। એક મિનિટ અહીંયા ત્યાં જ ઉભા રહો. બરાબર છે. ખરેખર મેં શરૂઆતમાં કીધું એ પ્રમાણે કે ભાઈ એટલે નાના ભાઈની પડખે ઊભો રહેલો પિતાતુલ્ય પડછાયો. કદાચ હાર્દિકભાઈને આપણે લક્ષ્મણ કહીએ તો આ રામ છે. અને ખરેખર ખૂબ પ્રશંસનીય કામ છે. આખા શોને એમને જે કંડક્ટ જે રીતે કર્યો છે અને બધાને જેમ કહેવાય ને, બહુ શરૂઆતમાં એમણે બહુ સરસ વાત કરી હતી કે સુભાષ કાકાનું આખું જે ફેમિલી છે એને અમારી ઓળખ એ છે કે અમારી યુનિટી, કે એકતા, પરિવારને સાંકળી લેવાનું કામ જે છે એ ખરેખર દરેક ભાઈઓ અને એમની પત્નીઓને જતું હોય છે. અને આ પરિવાર આજે સાર્થક થાય છે કે આટલો સરસ પરિવાર હાર્દિકભાઈ અને દેવાંગભાઈએ જાળવી રાખ્યો છે. ખાસ ખૂબ બહુ જ આનંદ છે. પ્રથમ મેં એને જ્યારે તે સાફો બાંધી તો મને એવું લાગ્યું કે વરરાજા જ છે. કદાચ યજ્ઞોપવિત મને શરૂઆતમાં એવું થયું કે આ ખરેખર કંઈક યજ્ઞોપવિતનો કાર્યક્રમ છે કે લગ્નનો છે, પણ એનો આનંદ વિશેષ છે. આ તો એક હાસ્યની વાત છે, કારણ કે હાર્દિકભાઈ મને કીધું કે ખૂબ આજે આનંદ કરવો છે એટલા માટે. પણ આજે એમને જોઈને મને ખૂબ આનંદ વિશેષ થાય છે કે જે રીતે આખો કાર્યક્રમને એમને સંભાળેલો છે. એટલે અને જે પાછા તમે બંને જણા જે ગીતો સિલેક્ટ કર્યા છે, ખરેખર તમે એ પાછા સમયમાં સાચું પૂછી લો કે લવ મેરેજ હતા કે અરેન્જ મેરેજ હતા? લવ વિથ અરેન્જ. જો આવ્યું ને બહાર, જો આવ્યું ને, હવે સાચે સાચું બીજું પણ કીધું, પહેલો ઇઝહાર કોણે કર્યો હતો? જો 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 શું કીધું તમે જે ઇઝહાર કર્યો તો એનું પહેલું વાક્ય શું હતું? ભાભીને શું કીધું તમે? દામિની પ્રેમથી આંખમાં આંખ નાખીને દામિની. ભાભી ત્યાં ઉભા રહો. પરફેક્ટ ને? એમનો હાથ પકડો, એમની સામે ઉભા રહો. થોડા નીચા નમો ને યાર. એમાં જેટલા નીચા નમશો ને એટલો વધારે તમે ઊંચા જશો. હજુ નીચે એકદમ. આમ બેસાય. तुझे मालूम नहीं अभी तक तू है हंसी और मैं जवान. तुझ पे कुर्बान. क्या बात है. थैंक यू. ખરેખર આપ બંને યુગલને ખૂબ તાળીઓથી વધાવીશું. થેન્ક યુ સર. મારું ફેવરેટ એક વાક્ય છે, દેવાંશ ડિયરેસ્ટ ડાર્લિંગ દામિની. દેવાંશ ડિયરેસ્ટ ડાર્લિંગ દામિની.